સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામે એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન આવેલું છે। આ પમ્પિંગ સ્ટેશનથી સૌરાષ્ટ્ર અને કચ્છ નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે। ત્યારે હાલની ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે પમ્પિંગ સ્ટેશન ઉપર બંદોબસ્ત વધારવામાં આવ્યો। ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે 7 એસઆરપી જવાનો કાયમ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે। ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી કચ્છ સુધી કેનાલ ઉપર સતત પેટ્રોલિંગ માટે પોલીસની સીમા નક્કી કરી દેવામાં આવી છે। ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે 7 એસઆરપી જવાનો સિવાય 2 પોલીસ કર્મીઓ અને 3 જીઆરડી માટે ગોઠવવામાં આવ્યા છે। હાલની પરિસ્થિતિ જોઈ અનિચ્છનીય ઘટના બનાવ ના બને તે માટે પમ્પિંગ સ્ટેશન ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ તમામ કર્મચારીઓને તેમજ નર્મદા વિભાગના અધિકારીઓ સતત નર્મદા કેનાલ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેમાં લખતર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ઘાઘરેટિયા, કોન્સ્ટેબલ હિતેશભાઈ કઠેચિયા સહિતના જવાનો નર્મદાના પમ્પિંગ સ્ટેશન 1 ઢાંકી ખાતે બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ તકે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના સૂચના મુજબ આ તમામ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે।